હવે આમ તો બધા પાસે અત્યારે ટુ વ્હીલ હશે અને મોસ્ટલી બધાને ટુ વ્હીલ ચલાવતા આવડતી જ હશે અને ઘણા પાસે ફોર વ્હીલ હશે. અને એક કામ તો તમે બધાએ કરેલું છે કે ભાઈ ટાયરમાં હવા તમે પુરાવી છે, બરાબર છે, પણ તમને એક્ઝેક્ટલી ખબર છે કે ભાઈ ટાયરમાં હવા કેટલી રાખવી જોઈએ? કોઈ જોયેલું છે ક્યાંય? જનરલી કેવું થાય છે કે આપણે ટુ વ્હીલ હોય આપણી પાસે ને હવા પુરાવા જાય એટલે શું કરીએ? ઓલા ભાઈ એમ કે તમે જાતે હવા પૂરી લો તો આપણે શું કરીએ કે આમ હવા પૂર દઈએ અને પછી આમ પગે દબાવી ટાયરને, હવા માપે છે ને, બરાબર છે. જનરલી એની એક સિસ્ટમેટિક એક સિસ્ટમ હોય છે, એક પ્રોસિજર હોય છે હવા પૂરવાની, ચેક કરવાની. તો સૌથી પહેલાં શું કરવાનું કે ભાઈ તમારા ટાયરમાં હવા ચેક કરવાની પહેલાં ભાઈ અંદર હવા કેટલી છે, બરાબર છે, અને આપણે પૂરવાની જ કેટલી. હવે પૂરવાની જ કેટલી આપને ખ્યાલ હોવો જોઈએ. પહેલાં તો ખબર છે આમાંથી કોઈને? કેટલી? એક જણો 30 કહેશ, તું કેટલી કહેશ? તે તો બે આંકડા દઈ દીધા, 40 અથવા 50. 55. આમાં અલગ અલગ વ્હીલમાં અલગ અલગ હવા હોય. એ તારો જવાબ સાચો છે. અલગ અલગ ટાયરમાં અલગ અલગ હવા હોય. માની લો આ 4 વ્હીલ છે આપણી પાસે અત્યારે, તો અહીંયા આગળ વજન વધારે છે, પાછળ ઓછો છે. અહીંયા વજન કેમ વધારે છે કે એન્જિન છે, બરાબર છે. તો અહીંયા હવા વધારે છે કે ઓછી છે? કેટલી રાખવી જોઈએ? વધારે રાખવી, કેટલી નહીં, વધારે રાખવી જોઈએ ઓછી રાખવી જોઈએ? પાછળના કમ્પેરમાં વધારે રાખવી જોઈએ. એટલે એ જવાબ સાચો છે. પણ કેટલી રાખવી જોઈએ એ અહીંયા આપણને કોઈને ખબર છે? નહીં. તો એના માટે કંપનીએ કોઈ પણ વસ્તુ જે બનાવી છે, ટુ વ્હીલ ફોર વ્હીલ જેણે બનાવી છે એને એક જગ્યાએ એક સ્ટીકર મારેલું હોય છે. ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલમાં તમારે સ્ટીકર ગોતી લેવું, બરાબર છે. અને ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલમાં હું તમને કહું છું કઈ જગ્યાએ સ્ટીકર છે, બરાબર છે. ફોર વ્હીલમાં સ્ટીકર ચેક કરવા માટે જે ડ્રાઈવર સાઈડનો જે દરવાજો છે, બરાબર છે, એ દરવાજાને ઓપન કરવાનો. ઓપન કરવો એટલે જે આ ડોર ફ્રેમ જે છે એ ફ્રેમમાં જો આ જગ્યાએ સ્ટીકર મારેલું છે, બરાબર છે. જો અહીંયા જો સ્ટીકર મારેલું છે ને એમાં ગાડી દોરેલી છે. ગાડી દોરેલીમાં જો આગળનો ભાગ છે, આગળનું ટાયર ને આ પાછળનું ટાયર, એમાં ટાયરની સાઇઝ કેવડા સાઇઝના ટાયર છે એ લખ્યું છે, બરાબર છે. અને એમાં જો નીચે અહીંયા હવા 36 અને 32, આગળના ટાયરમાં 36 લખ્યું છે અને પાછળના ટાયરમાં 32 લખ્યું છે, બરાબર છે. એટલે આગળના ટાયરમાં 36 હવા રહેવી જોઈએ અને પાછળના ટાયરમાં 32, બરાબર છે. એટલે ગાડીમાં તમારે હવા કેટલી રાખવી, ટાયરમાં કેટલી હવા રાખવી, તો ગાડીના ડોર ફ્રેમમાં સ્ટીકર લગાડેલું હોય છે. હવે તમારે ટુ વ્હીલમાં ગોતવાનું છે સ્ટીકર કઈ જગ્યાએ હોય ને, અને જોઈ લેજો એમાં કેટલી હવા રાખવાની. બે ટાયરની અલગ અલગ હવા છે, બરાબર છે. હવા ખૂબ અગત્યની વસ્તુ છે ભાઈ. હવા જો વધારે રાખી હોય તો શું થશે? હવા વધારે ખસાશે, ટાયરનું વિયર વધારે થશે, બરાબર છે. રોદા વધારે આવશે, રોદા વધારે આવશે તો ગાડીનું બેલેન્સિંગ આવે, અલાઇનમેન્ટ આવે, એ બે વસ્તુ ખરાબ થશે, બરાબર છે. એ ખરાબ થાય, રોદા ટૂંકમાં બેલેન્સિંગ ને એવું ખરાબ થાય તો અંદર બેરિંગનો ઉપયોગ થાય છે, એ બેરિંગ ખરાબ થશે. એટલે ઘણું બધું ડેમેજ થઈ શકે છે. હવા ઓછી હોય તો એ જ પ્રકારની બધી વસ્તુ થશે. એટલે હવા જે ગાડીમાં આપણે જે આમાં લખેલી છે એટલી હવા આપણે રાખવી જરૂરી છે, બરાબર છે. એટલે ટુ વ્હીલનું લોકેશન તમારે ગોતી લેવાનું છે. ટુ વ્હીલમાં કઈ જગ્યાએ સ્ટીકર લગાડેલું છે.